નમસ્કાર દોસ્તો, હું વિનય શ્રીમાળી અનમેટ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક સરસ મજાનું ચેપ્ટર ધોરણ 10 નું વિજ્ઞાનનું પ્રકરણ લઈને આવી ગયા છીએ, રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. મિત્રો, ધોરણ 10 ના અંદર વિજ્ઞાનના અંદર આ પ્રથમ પ્રકરણ છે, જેમાં તમારે રાસાયણિક પ્રક્રિયા વિશે સમજવાનું છે અને સાથે સાથે સમીકરણ વિશે સમજવાનું છે. તો મિત્રો, પાઠ પ્રકરણના નામ વિશે પહેલા આપણને ખ્યાલ હોવો જરૂરી છે. જુઓ, દરેક વસ્તુમાં તમને જે એના મુદ્દા અને એના વિશે ક્યારે ખબર પડશે કે જ્યારે તમે અહીં બાબતને સમજતા હશો. આપણે પહેલા આ બાબતને સમજવી પડે કે રાસાયણિક એટલે શું. એક વાત કહું, ધોરણ 7 ના અંદર કદાચ તમને યાદ હોય તો તમે એક પ્રકરણ ભણ્યા હશો, ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા. યાદ છે મિત્રો? એ પ્રકરણને યાદ કરો. એમાં પેલો બુજો તમને એક ઉદાહરણ આપતો હતો, કેવા લાકડાના બે ટુકડા કરું તો આ પ્રક્રિયા કઈ, ત્યારે તમે જવાબ આપતા હતા આંગળી ઉપર કરીને કે ભૌતિક પ્રક્રિયા. કેમ મિત્રો? એને આપણે રાસાયણિક પ્રક્રિયા કેમ ન કહી શકીએ? શું કારણ છે? તો મિત્રો, ભૌતિક પ્રક્રિયા એટલે કે જ્યારે કોઈ વસ્તુના બે ટુકડા કરવામાં આવે પણ નવો પદાર્થ ન બને. જ્યારે કોઈ વસ્તુ ઉપર પ્રક્રિયા થાય અને એ વસ્તુનો આકાર બદલાય, કદ બદલાય, પણ વસ્તુમાંથી નવી વસ્તુ ઉત્પન્ન થાય નહીં મિત્રો, તો એને કહેવાય મિત્રો ભૌતિક પ્રક્રિયા. અને જ્યારે રાસાયણિક પ્રક્રિયાની તમે કદાચ વ્યાખ્યા યાદ હોય, ન હોય તો હું તમને યાદ કરાવું. રાસાયણિક પ્રક્રિયાની એવી વ્યાખ્યા હતી કે જ્યારે બે પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય અને એના પછી એક નવો જ પદાર્થ બને તો તેને કહેવામાં આવે છે મિત્રો રાસાયણિક. શું કહેવામાં આવે છે મિત્રો? રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયાનું એક સરસ મજાનું ઉદાહરણ આપું, તમારું ઘરનું ઉદાહરણ આપું, ત્યારે તમને મજા આવશે કે સાહેબ ખરેખર અમને બાબત સમજાઈ. રાસાયણિક પ્રક્રિયાની મેં તમને હમણાં હાલ જ વ્યાખ્યા કીધી એ પ્રમાણે કે જ્યારે કોઈ બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય અથવા કોઈ પદાર્થ ઉપર પ્રક્રિયા થાય અને કોઈ નવો જ પદાર્થ મળે તો તેને કહેવામાં આવે છે રાસાયણિક પ્રક્રિયા. શું કહેવામાં આવે છે મિત્રો? રાસાયણિક પ્રક્રિયા. પરંતુ ઉદાહરણ આપીશું, મગજમાં ફિટ થઈ જશે. મિત્રો, કે તમે જ તમારા ઘરે કદાચ દૂધમાંથી દહીં બનતા જોયું હશે ને? તો દૂધમાંથી દહીં ક્યારે બન્યું? કે જ્યારે દૂધમાં જ્યારે તમારા ઘરના લોકો ખાટી છાશ નાખે છે અને એના વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે દહીં બને છે. તો દહીં કઈ રીતે બને છે? કારણ કે દૂધના અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા પ્રજનન કરે છે અને એના લીધે દૂધ દહીંમાં રૂપાંતર થાય છે. તો બસ આ જ છે રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયાનો ખ્યાલ બહુ સરળ છે કે જ્યારે કોઈ પદાર્થ ઉપર પ્રક્રિયા થાય અને કોઈ નવો પદાર્થ ઉત્પન્ન થાય તો તેને કહેવામાં આવે છે રાસાયણિક પ્રક્રિયા. એવા અલગ અલગ ઉદાહરણ હું તમારા સામે લઈશ. તો સૌ પ્રથમ હું એક ઉદાહરણ લઉં છું કે લોખંડની વસ્તુ હવા અને ભેજના સંપર્કમાં આવવાથી કાટ લાગે. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો લોખંડ. લોખંડની વસ્તુ કોના સંપર્કમાં આવી? હવા અને ભેજના સંપર્કમાં આવી. તો તમને હું સમજાવું. ધારો કે આપણી સીધી ભાષામાં સમજીશું, પછી આના પછી ઘણા બધા એવા સમીકરણો છે કે જેના અંદર આપણે બધા જ સંકેતોનો અને સમીકરણોનો ઉપયોગ કરીને સમજવાનું છે. પણ અહીંયા હું થોડીક સરળ રીતે સમજાવીશ જેથી કરીને રાસાયણિક પ્રક્રિયાનો ખ્યાલ તમારા મગજમાં ફિટ થઈ જાય. તો લોખંડ છે, ધારો કે લોખંડ કોના સંપર્કમાં આવ્યું? તો કે લોખંડ હવા તથા ભેજ.
હવા તથા ભેજના સંપર્કમાં આવ્યું ત્યારે એક નવો પદાર્થ બન્યો. કયો પદાર્થ બન્યો? કાટ. તમે ઘણી વખત જોયું છે, તમારા ઘરે લોખંડની કોઈ વસ્તુ હશે અને એ લોખંડની વસ્તુ ક્યાંક બહાર પડી હશે, સમય જતા એ લોખંડની વસ્તુને તમે જોઈ હશે તો એના ઉપર કથ્થઈ રંગનું પડ જામી ગયું હશે મિત્રો. કયા રંગનું? કથ્થઈ રંગનું પડ જામી ગયું હશે મિત્રો. તો એ કથ્થઈ રંગનું પડ છે, જેને કહેવામાં આવે છે કાટ. આ કાટ એક એવો પદાર્થ છે, નવો પદાર્થ છે. એવો પદાર્થ છે, નવો પદાર્થ છે. તો જોયું તમે રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ, સરસ મજાનું ઉદાહરણ છે, આપણા ઘરનું ઉદાહરણ છે કે જ્યારે લોખંડ સાથે હવા અને ભેજ સંપર્કમાં આવે છે ત્યારે તેને કાટ લાગે છે અને એ કાટ કથ્થઈ રંગનો હોય છે, જે એક નવો પદાર્થ છે આ રાસાયણિક પ્રક્રિયા. તેના બાદ હું તમને એક બીજે સરસ મજાનું ઉદાહરણ લઉં, આપણા શરીરનું પણ એક ઉદાહરણ આપું. તમને લાગશે કે વાહ સાહેબ તમે નવું લાયા કે શરીરમાં થતી પાચન પ્રક્રિયા. મિત્રો, શરીરના અંદર જે પાચન પ્રક્રિયા થાય છે એ પાચન પ્રક્રિયા પણ રાસાયણિક પ્રક્રિયા છે. કઈ રીતે મિત્રો સમજશો અને તમે કહેશો કે સાહેબ કઈ રીતે પાચન પ્રક્રિયા? તો કે જ્યારે તમે અન્નનું ગ્રહણ કરો છો એ અન્નનળીમાં થઈને જઠરમાં જાય છે અને જઠરમાં જતા જ એના સાથે બધી પ્રક્રિયાઓ ચાલુ થઈ જાય છે મિત્રો. હાઇડ્રોક્લોરિક એસિડ સ્રવે છે, શેના સાથે ભળે છે, બેક્ટેરિયાનો નાશ થાય છે, ધીમે ધીમે નાના આંતરડામાં, મોટા આંતરડામાં, શરીરના વિવિધ અંદરના પાચનના વિવિધ અંગોમાં પ્રસાર થઈ અને પછી તેનું સંપૂર્ણ પાચન થાય છે. અને સંપૂર્ણ પાચન થતા આપણા અંદર ખોરાક શરીરના અંદર ગ્લુકોઝ તરીકે શું થાય છે? સંગ્રહ થાય છે. તો તમે વિચારી શકો છો કે ખોરાકનું પાચન કરી અને એના નવો પદાર્થ બની અને આપણા શરીરને ઉર્જા આપે છે. તો આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે મિત્રો. કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે. તેના બાદ શરીરમાં થતી શ્વસન પ્રક્રિયા. તો મિત્રો, આપણા શરીરના અંદર જે શ્વસન પ્રક્રિયા થાય છે, નાકના બે છિદ્રો દ્વારા આપણે ઓક્સિજન વાયુ અંદર લઈએ છીએ અને એ ઓક્સિજન વાયુ આપણા શરીરના અંદર જાય છે અને ત્યારબાદ એ ઓક્સિજન વાયુ આપણા કોષો સુધી પહોંચે છે અને કોષો સુધી પહોંચી અને આપણા ખોરાક સાથે પ્રક્રિયા કરી અને ઉર્જા ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે મિત્રો? ઉર્જા ઉત્પન્ન કરે છે. તો જ્યારે એક વાયુનું ખોરાક સાથે પ્રક્રિયા થાય અને ઉર્જા ઉત્પન્ન થાય મિત્રો, નવો પદાર્થ મળ્યો આપણા શરીરને, તો સમજી લો એ રાસાયણિક પ્રક્રિયા છે મિત્રો. ખ્યાલને સ્પષ્ટ કરજો મિત્રો. સૌપ્રથમ આપણો રાસાયણિક વિશેનો ખ્યાલ સ્પષ્ટ હોવો જોઈએ. આ બાબત અને આ ખ્યાલ તમારો સ્પષ્ટ હશે મિત્રો તો પ્રકરણને સમજવામાં તમને અગવડતા પડશે નહીં મિત્રો. તો આ તમને મેં 2-3 ઉદાહરણો આપ્યા કે જ્યારે લોખંડની વસ્તુ હવા અને ભેજના સંપર્કમાં આવે છે ત્યારે એને કાટ લાગે છે મિત્રો, અને એ કાટ એક કથ્થઈ રંગનો હોય છે, એક નવો પદાર્થ છે જે રાસાયણિક પ્રક્રિયા છે મિત્રો. ત્યારબાદ શરીરમાં થતી જે પાચન પ્રક્રિયા છે, અન્નનું ગ્રહણ કરીએ છીએ અને શરીરના વિવિધ અંગોમાં જઈ અને આપણા શરીરને વિવિધ તત્વો આપે છે. આ જે નવા તત્વો મળે છે એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા મળે છે. અને ત્યારબાદ શ્વસન પ્રક્રિયા, નાકના છિદ્રો દ્વારા આપણે શ્વસન લઈએ છીએ, ઓક્સિજન વાયુ લઈએ છીએ અને એ ઓક્સિજન વાયુ આપણા કોષો સુધી પહોંચી અને ખોરાક સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે. તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે મિત્રો. તો આ થઈ ગયા રાસાયણિક પ્રક્રિયાના વિવિધ ખ્યાલો. મેં તમને સ્પષ્ટ રીતે સમજાયા કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, એના ખ્યાલો પણ સમજાય. તમને મેં દૂધમાંથી દહીંનું પણ ઉદાહરણ આપ્યું, આપણા ઘરનું ઉદાહરણ, કે જેના દ્વારા તમારા ખ્યાલ સ્પષ્ટ થાય છે મિત્રો. મેં તમને ભૌતિક ઉદાહરણ પણ આપ્યું હતું કે ભૌતિક પ્રક્રિયા એટલે શું, કે ભૌતિક પ્રક્રિયામાં નવો પદાર્થ મળતો નથી મિત્રો. એ ખાલી પદાર્થનો કદ બદલાય છે, આકાર બદલાય છે, પદાર્થમાંથી નવો પદાર્થ બનતો નથી. જ્યારે અહીંયા રાસાયણિક પ્રક્રિયાના અંદર મિત્રો આખો નવો પદાર્થ આપણને મળે છે. આને કહેવાય છે રાસાયણિક પ્રક્રિયા મિત્રો. એક જ નાનકડું સમીકરણ લઈ લઉં તમારા માટે અને ત્યારબાદ આપણે આ લેક્ચરનો અંત લાવીશું અને આના પછીનો નવું લેક્ચર
આ પ્રસ્તાવિકના મેં તમને રાસાયણિક વિશે સમજાવી દીધી અને એના પછીનું તમામ સમીકરણોને લઈને એક સરસ મજાનું શોર્ટ લેક્ચર લઈને તમારી વચ્ચે આવીશ. એક આપણે સમીકરણ લઈ લઈએ સરસ મજાનું. મિત્રો 7મા ધોરણના અંદર કદાચ તમને યાદ હોય તો તમે એક વસ્તુ વિશે ભણ્યા હશો, પેલી મેગ્નેશિયમની પટ્ટી યાદ છે તમને? યાદ કરો મિત્રો, મેગ્નેશિયમની પટ્ટી. અને જ્યારે દહન અને જોત વાળો પાઠ તમે ધોરણ 8માં ભણ્યા હશો અને ધોરણ 7માં અંદર એસિડ, બેઝ અને ક્ષાર એ પ્રકરણ ભણ્યા હશો. એના અંદર નાનકડો ટોપિક આપેલો હતો મેગ્નેશિયમની પટ્ટી. તો આ મેગ્નેશિયમની પટ્ટીનો હું તમને ખ્યાલ આપું. મેગ્નેશિયમ આ મેગ્નેશિયમની પટ્ટી જ્યારે વાતાવરણમાં રહેલા ઓક્સિજનના સંપર્કમાં આવે છે. શેના સંપર્કમાં આવે છે મિત્રો? ઓક્સિજનના સંપર્કમાં આવે છે ત્યારે એમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એ રાસાયણિક પ્રક્રિયા થતા મિત્રો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. શું બને છે મિત્રો? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે અમુક વિદ્યાર્થી લેક્ચર જોતા હશે, એમના મનમાં પાછો પ્રશ્ન થશે કે સાહેબ આ ત્રિકોણ કેમ હોય મૂક્યું? મિત્રો ત્રિકોણ નથી, વિજ્ઞાનની ભાષામાં આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઉર્જા માટેનું આ ચિહ્ન છે મિત્રો. કેમ ઉર્જા માટેનું ચિહ્ન? તો કે મેગ્નેશિયમની પટ્ટીનું આપણે દહન કરતા હતા જ્યોત વડે, તો જ્યોતના અંદર તો શું હોય? ઉર્જા હોય. અને મેગ્નેશિયમની પટ્ટી સળગી કેના લીધે? વાતાવરણમાં રહેલા ઓક્સિજનના લીધે સળગી મિત્રો. કોના લીધે સળગી? વાતાવરણના અંદર રહેલો જે ઓક્સિજન વાયુ છે એ ઓક્સિજન વાયુના લીધે સળગી અને એના લીધે સળગવાથી મિત્રો એક નવો જ પદાર્થ મળ્યો. કયો પદાર્થ? મેગ્નેશિયમ ઓક્સાઇડ મિત્રો. કયો મળ્યો? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો. મિત્રો મેગ્નેશિયમ ઓક્સાઇડ નો તમને એક બીજી બાબત પણ જણાવી દઉં કે આ મેગ્નેશિયમ પદાર્થ છે એ બેઝિક પદાર્થ છે મિત્રો. કેવો પદાર્થ છે? બેઝિક પદાર્થ છે. સેકન્ડ ચેપ્ટર છે તમારું એસિડ, બેઝ અને ક્ષાર, એના અંદર પણ આ ટોપિક આવશે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એવો કેવો પદાર્થ છે? તો કે બેઝિક પદાર્થ છે. યાદ કરો પાછું ધોરણ 7. ધોરણ 7 ના અંદર એસિડ, બેઝ અને ક્ષાર વાળું પ્રકરણ યાદ કરો. એના અંદર તમે મેગ્નેશિયમ ઓક્સાઇડને તમે લિટમસ પેપર ઉપર ઉપયોગ કર્યો તો ત્યારે બેઝિક છે એની સંપૂર્ણ તમને માહિતી બતાવી હતી. તો મિત્રો જ્યારે મેગ્નેશિયમ ની પટ્ટીને ઓક્સિજન સાથે સંપર્કમાં આવે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે મિત્રો. જુઓ આના વૈજ્ઞાનિક સંકેતો વડે દર્શાવું તો આને કહેવાય Mg મેગ્નેશિયમ ઓક્સાઇડ વત્તા O2 એટલે કે ઓક્સિજન, અને આને કહેવાય ઉર્જા એટલે આપણને મળશે MgO2. હવે આ સમીકરણને આપણે સંતુલિત કરવું હોય તો એક જ કામ કરવાનું મિત્રો, અહીંયા 2 લગાડી દો અને અહીંયા પણ 2 લગાડી દો, જેથી કરીને આપણું આ સમીકરણ સંતુલિત થઈ જાય. તો મિત્રો આ છે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા. તો મિત્રો તમને આ એક સમીકરણ મેં સમજાવ્યું છે. આવા બીજા બધા સમીકરણોને લઈ અને હું ફરીથી તમારા સમક્ષ રજૂ થઈશ. પરંતુ મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને અમારા સાથે તમે આજે જ જોડાઓ અને વિજ્ઞાનના આવા વિવિધ ટોપિકોને એકદમ સરળ રીતે સમજો અને તમારા 10મા ધોરણની બોર્ડની પરીક્ષાને સરળ બનાવો મિત્રો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.